મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હજુ કે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે સમક્ષિતિજ વક્ર માર્ગે વાહનની ગતિ વિશેની વાત કરી ગયા. એના માટે વાહનને મહત્તમ કેટલી સલામત ઝડપથી ચલાવી શકાય એ ઝડપ માટેનું એક સૂત્ર મેળવી ગયા. જે સૂત્ર પ્રમાણે મહત્તમ સલામત ઝડપ એ √μ(r)g જેટલી હોય, જ્યાં μs એટલે કે સપાટીનું સ્થિત ઘર્ષણાંક, r એટલે ત્યાં એ વક્ર માર્ગની ત્રિજ્યા અને g એટલે સ્થળનો ગુરુત્વ પ્રવેગ. હવે ત્યાં આગળ એ સમક્ષિતિજ માર્ગ ઉપર એ જે મહત્તમ સલામત ઝડપ છે એકનું મૂલ્ય કંઈક ચોક્કસ નક્કી કરી, એનાથી વધારે ઝડપથી આપણે ચલાવી શકતા નથી. જો મારે એથી વધુ ઝડપથી હજુ ચલાવવું હોય તો મારે બીજું કંઈક કેન્દ્રગામી બળ ઉમેરવું પડે, અને એક કેન્દ્રગામી બળ આપણે કૃત્રિમ રીતે તો ત્યાં ઉમેરી શકતા નથી. એટલે રસ્તાની ડિઝાઇન જ એ રીતે તૈયાર કરવામાં આવે કે વળાંક પાસે આવે ત્યારે આપોઆપ એક કેન્દ્રગામી બળ ત્યાં વધારાનું એને મળી જાય. ને એટલા માટે એ રસ્તા ત્યાં વળાંક પાસેથી વક્ર અથવા ઢાળવાળા કરે. એટલે આવા ઢાળવાળા વક્ર માર્ગ ઉપર આપણે વાહનની ગતિ વિશેની વાત કરી. એટલે કે ઢાળવાળા વક્ર માર્ગે વાહનની ગતિ. ચલો આ ગતિનો વિચાર કરીએ તો અહીંયા આગળ આ વક્ર માર્ગને અંદરની તરફથી ઢળતો કરી દેવામાં આવે, અને હવે જોઈએ કે અંદરની તરફથી ઢળતો કરવામાં આવે તો ત્યાં વધારાનું કેન્દ્રગામી બળ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે માની લો કે આ કોઈ એક વક્ર માર્ગની સપાટી કે જ્યાં સમક્ષિતિજ સપાટી સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. એ માર્ગ ઉપર આ કોઈ એક વાહન અહીંયા આગળ ગતિ કરે છે. એટલે આ વક્ર માર્ગ ઉપર અહીંયા વાહન આવેલું છે. ચાલો એ વાહન માટે એમાં એના ઉપર લાગતા બળો શોધીએ. એટલે કે ઢાળવાળા વક્ર માર્ગ પર વાહન પર લાગતા બળનો વિચાર કરીએ તો સૌથી પહેલું એક બળ એટલે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે. અને ગુરુત્વાકર્ષણ બળ એટલે mg જેટલું, જે હંમેશા અધો દિશામાં જ લાગે. એટલે આ વાહન ઉપરનું પહેલું બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ mg. બીજું બળ એટલે કે વાહન ઉપર લાગતું સપાટીનું લંબ બળ. એટલે અહીંયા આગળ સપાટી વડે લાગતું લંબ બળ, કે જે લંબ બળ n કહીએ તો લંબ બળ હંમેશા સપાટીને લંબ દિશામાં લાગે. એટલે લંબ બળ n એ વાહન ઉપર લાગે. હવે જો આ અહીંયા આગળ ઉર્ધ્વ દિશા હોય તો આ લંબ બળના આપણને બે ઘટકો મળે, એટલે કે n ના ઘટકો. એમાં આ લંબ બળને જો અહીંયા આગળ આ દિશામાં લંબાવો તો આ ખૂણો થીટા હોય, ઢાળનો ખૂણો થીટા, તો આ અધો દિશા અને લંબ બળની દિશા બે વચ્ચેનો ખૂણો પણ થીટા જેટલો મળે. પરિણામે અહીંયા લંબ બળ અને y દિશા વચ્ચેનો ખૂણો પણ થીટા થાય.
અને એક ખૂણો થીટા થાય તો લંબનો એક ઘટક કે જે ઉર્ધ્વ દિશામાં જાય અને એ આપણને કેટલો મળે n cos થીટા. એટલે આના જે બે ઘટકો મળે એમાંનો પહેલો ઘટક એટલે n cos થીટા કે જે ઉર્ધ્વ દિશામાં લાગે. તો આનો બીજો જે ઘટક છે n sin થીટા એ વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ લાગે. એટલે આ બીજો ઘટક એટલે n sin થીટા કે જે કેન્દ્રગામી હોય એટલે બીજું બળ લાગે કે જે લંબ બળ લાગતું હોય. હવે ત્રીજા બળનો વિચાર કરીએ તો અહીંયા જે ત્રીજું બળ લાગશે એ એના ઉપર ઘર્ષણ બળ લાગે. પદાર્થ આ ગતિને કારણે કેન્દ્ર ત્યાગી બળને કારણે એ અહીંયાથી રસ્તાથી દૂર જવા પ્રયત્ન કરતો હોય, પરિણામે ઘર્ષણ બળ એનો વિરોધ કરે એટલે ઘર્ષણ બળ એ સપાટીને સમાંતર લાગતું હોય. એટલે કે અહીંયા આગળ ઘર્ષણ બળ દર્શાવું તો આ ઘર્ષણ બળ એ આ સપાટીને સમાંતર આ રીતે અહીંયા ત્રુટક રેખા વડે દર્શાવેલા. એટલે આ ત્રીજું જે બળ છે એ સપાટી વડે લાગતું ઘર્ષણ બળ. ત્યારે ઘર્ષણ બળ માટે જોઈએ તો એનો પણ આ સમક્ષિતિજ દિશા સાથેનો ખૂણો થીટા મળે અને ખૂણો થીટા હોય તો એ ઘર્ષણ બળ F. તો એના પણ આપણને બે ઘટકો મળે જેમાંનો પહેલો એક ઘટક એટલે n F cos થીટા કે જે કેન્દ્રગામી હોય. તેનો બીજો ઘટક જે આવશે F sin થીટા એ આ લંબ બળની વિરુદ્ધ દિશામાં જાય. એટલે આ બીજો જે ઘટક છે એ F sin થીટા કે જે F sin થીટાની દિશા એ આપણને આ રીતે આ વજન બળની દિશામાં એટલે કે આ અધો દિશામાં મળે. એટલે આ F sin થીટા એટલે આવી રીતે આ બે ઘટકો આપણને મળી જાય. હવે અહીંયા વાહન જો સલામત હોય એટલે કે વાહન સમતોલનમાં હોય તો એના ઉપર પરિણામી બળ શૂન્ય હોય એના પર લાગતું પરિણામી બળ એ શૂન્ય થાય. જો પરિણામી બળ શૂન્ય હોય એટલે કે બળોનું સંતુલન જળવાતું હોય તો અહીંયા એના ઉપર y દિશામાં લાગતા બળો અને પેલા એ બળોનું પરિણામી પણ કેટલું થાય શૂન્ય અને સામે કેન્દ્ર તરફનું જે બળ છે કેન્દ્રગામી બળ એ આપણને અહીંયા આગળ મળતું હોય એ પૂરતું મળી શકતું હોય. એટલે કે એ જો પરિણામી બળ શૂન્ય હોય તો પહેલું એક સમીકરણ આવી લખી શકું કે n cos થીટા માઈનસ mg માઈનસ f sin થીટા બરાબર 0 થાય. એટલે y દિશામાં ઉર્ધ્વ દિશામાં જતું બળ m cos થીટા થાય તો અધો દિશામાં એટલે ઋણ y દિશાના બીજા બે બળો એટલે mg એટલે ગુરુત્વાકર્ષણ બળ અને f sin થીટા આ બંને ઋણ. અને માટે અહીંયા આગળ જો હું mg ને સૂત્રનો કરતા બનાવું તો mg બરાબર હું લખી શકું n cos થીટા માઈનસ f sin થીટા. આ મને એક સમીકરણ મળ્યું. તો બીજું જે સમીકરણ છે એ
આપણને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે અને જરૂરી કેન્દ્રગામી બળ એટલે કે mv²/r બરાબર આપણને અહીંયા આગળ કયા સ્વરૂપે મળશે તો કે એક તો આ આપણું n લંબ બળનો ઘટક એટલે n sin θ અને બીજો આ ઘર્ષણ બળનો ઘટક એટલે F cos θ એટલે અહીંયા બીજો ઘટક એટલે F cos θ એટલે એનો અર્થ એ કે આ F cos θ અને n sin θ આ બંને જરૂરી લંબ બળ કેન્દ્રગામી બળ એ પૂરું પાડે. હવે જો આ બે સમીકરણ આ રીતે મળે તો આના ઉપરથી હું કહી શકું કે આ સમીકરણ 2 અને 1 પરથી ચલો mv²/r છેદમાં mg તો અહીંયા આગળ મળશે F cos θ પ્લસ n sin θ તો આ બાજુ છેદમાં મળશે n cos θ માઈનસ F sin θ. પણ હવે ઘર્ષણ બળ F is equal to તો μs into n લખાય લંબ બળ ગુણ્યા સ્થિત ઘર્ષણ. ફરી પાછું યાદ અપાઈ દઉં કે અહીંયા વાહન ભલે ગતિ કરતું હોય પણ એ વર્તુળ માર્ગની ત્રિજ્યાની દિશામાં એની ગતિ થતી નથી. એ ગતિ એ વર્તુળ માર્ગના પરિઘ ઉપર થાય છે. એટલે જ્યારે ત્રિજ્યાની દિશામાં ગતિનો વિચાર કરીએ તો એ દિશામાં એની ગતિ શૂન્ય છે એટલે કે વાહન ત્યાં એ દિશા માટે સ્થિર ગણાય અને સ્થિર ગણાય માટે અહીંયા સ્થિર ઘર્ષણ અંક આવે. હવે આ કિંમત અહીંયા આગળ મૂકી દઉં વજન વાળા ઘર્ષણ બળની અને એ કિંમત મૂકું તો અહીંયા આગળ આને સાદુરૂપ આપીએ તો માટે લઈ શકાય કે આ v²/rg બરાબર ચલો અહીંયા f ની જગ્યાએ μs into n cos θ પ્લસ n sin θ upon આ n cos θ માઈનસ μs into n sin θ. ચલો હવે અહીંયા આગળ આપણે જમણી બાજુએ આ cos θ વડે ભાગાકાર અને ગુણાકાર કરીએ માટે હું આમ લખી શકું કે આના બરાબર. હવે જો પહેલા તો n કોમન નીકળશે n કોમન નીકળે એટલે હું પહેલા આમ લખી લઉં μs cos θ પ્લસ sin θ છેદમાં cos θ માઈનસ μs sin θ. એટલે અહીંયા n એ સામાન્ય લેખા. ચલો n નીકળી ગયો. હવે cos θ વડે ગુણાકાર અને ભાગાકાર કરીએ અને એ મૂકીશું એટલે μs cos upon cos એટલે 1 પ્લસ sin upon cos એટલે 10 તો છેદમાં cos upon cos એટલે 1 sin upon cos એટલે 10 એટલે μs tan θ. એટલે આ v²/rg એની કિંમત મળે μs tan θ upon 1 minus μs tan θ. એટલે અહીંયા આપણે શું કર્યું કે અંશ અને છેદ ને cos θ વડે ભાગાકાર ને માટે જો મારે અહીંયા આગળ મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર લખવું હોય તો Vmax બરાબર √rg into bracket μs plus tan θ upon 1 minus μs tan θ.
એટલે આવા ઢાળવાળા વક્ર માર્ગે વાહનની મહત્તમ સલામત ઝડપ માટેનું આ એક સૂત્ર મળે. હવે જુઓ, પહેલા આપણા સમક્ષિતિજ માર્ગ માટે માત્ર શું હતું તો કે Vmax બરાબર √μs rg, એટલે ત્યાં આગળ માત્ર μs rg હતું વર્ગમૂળની અંદર. અહીંયા શું થયું તો કે μs ની અંદર tan થીટાની કિંમત ઉમેરાણી, અંશમાં μs માં tan થીટા ઉમેરાય, એટલે આ અંશની અંદર કિંમત μs કરતા વધારે થઈ. સામે છેદની અંદર μs tan થીટાની કિંમત 1 માંથી બાદ થવાની, 1 માંથી μs tan થીટા બાદ થાય અને μs tan થીટાની કિંમત હંમેશા 1 કરતા તો ઓછી થવાની, અને 1 કરતા ઓછી થવાની એટલે એ 1 માંથી જ્યારે બાદ કરીશું તો એ બાદ કરવાથી ત્યાં છેદ છે 1 કરતા નાનો થશે. અંશમાં μs માં કંઈક ઉમેરાય, છેદ 1 કરતા નાનો થયો એટલે ગુણોત્તર જે છે તે μs કરતા કંઈક આપણને વધારે મળશે, અને ગુણોત્તર વધારે મળે તો વક્રમાર્ગની ત્રિજ્યા ભલે NI હોય, g NI હોય, પણ આ μs વાળા પદની કિંમત વધી એટલે મહત્તમ સલામત ઝડપમાં વધારો થાય. એટલે આ રીતે આ મહત્તમ સલામત ઝડપ ત્યાં આગળ આપણને વધારે મળી શકે. હવે જો આ જગ્યાએ આપણે એમ કહીએ કે અહીંયા જો થીટા બરાબર પેલા 0 લઈએ, એક વખત થીટા તમે જો 0 લેશો તો tan 0 બરાબર 0, એટલે સમક્ષિતિજ માર્ગ માટેની કિંમત મળી ગઈ મહત્તમ સલામત ઝડપ. પણ એના બદલે જો તમે ઘર્ષણ રહિત પેલો રસ્તો વિચારો, ઘર્ષણ રહિત રસ્તો વિચારો તો ત્યાં આગળ આપણને પરિસ્થિતિ શું મળે? કારણ કે આ ઘર્ષણને કારણે પહેલી એક વસ્તુ આમ કહી શકું કે ઘર્ષણને કારણે જે વાહનના ટાયર છે એને ઘસારો લાગુ પડે, અને એ ઘસારો ઓછો કરવા માટે μs ની કિંમત શક્ય તેટલી નાની લેવામાં આવે. આ પહેલી એક વસ્તુ. એટલે આપણે રસ્તા બધા એવા રાખવામાં આવે કે જેથી કરીને ઘર્ષણાંકની કિંમત પ્રમાણમાં ઓછી હોય. હવે જો આમાં μs બરાબર 0 હોય તો એ વાહનની જે સલામત ઝડપ છે એને એની ઓપ્ટિમમ એટલે કે અપેક્ષિત ઝડપ કહેવાય. અને ઓપ્ટિમમ સ્પીડ એ મારે જોઈતી હોય તો μs ની કિંમત 0 લો, પરિણામે જો μs બરાબર 0 હોય તો આપણને અહીંયા આગળ Vmax એની કિંમત જો કેટલી મળશે તો કે √, હવે rg μs ની કિંમત તો 0 છે એટલે આ પદ 0 થયું એટલે અહીંયા રહેશે tan થીટા. તો સામે છેદમાં μs 0 છે એટલે માત્ર 1 રહેશે. એટલે કે આ જો ઘર્ષણ રહિત ઢાળવાળા માર્ગ હોય તો આપણે આટલી મહત્તમ સલામત ઝડપથી એ વાહનને ત્યાંથી ચલાવી શકીએ. એટલે આ એની ઓપ્ટિમમ સ્પીડ કે જેમાં સ્થિત ઘર્ષણાંકની કિંમત આપણે 0 લઈએ એ વખતે જે ઝડપ મળે એ ઝડપને એની ઓપ્ટિમમ સ્પીડ કહેવાય. અને એ ઘર્ષણ રહિત ઢાળ ઉપર આવી રીતની આપણને આ સ્પીડ મળે. તો આ આપણે જે કંઈ વાત કરી અત્યારે
એ વક્ર માર્ગ ઉપર વાહનની સલામત ઝડપ માટે વાત કરી. હવે માની લો કે તમને કોઈ પ્રશ્ન આવો આપે કે ઢાળવાળો વક્ર માર્ગ પૃથ્વી પર બનાવેલ હોય તો વાહનની સલામત ઝડપ v1 છે. જો આવો જ માર્ગ એટલે કે તેવો જ માર્ગ ચંદ્રની સપાટી પર બનાવવામાં આવે તો તેના પર વાહનની સલામત ઝડપ v2 હોય તો આવા કંઈક ઓપ્શન આપે. એક તો v1 બરાબર v2, બીજામાં તો કે v1 ગ્રેટર ધેન v2, ત્રીજામાં તો કે v1 લેસ ધેન v2 અને ચોથું તો કે v2 બરાબર 0. જો હવે વિચારો કે આપણને બે માર્ગ આપેલા છે, એક માર્ગ ચંદ્ર ઉપર છે, એક માર્ગ પૃથ્વી ઉપર છે. બંને માટે વક્ર માર્ગની ત્રિજ્યાઓ સમાન છે, બંને માટે ઢાળના ખૂણા પણ સમાન છે, એટલે r અને tan θ ની કિંમત તો સરખી. પણ તમે જાણો છો કે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગની કિંમત ચંદ્ર પરના ગુરુત્વ પ્રવેગની કિંમત કરતા વધારે મળે. અને અહીંયા તમે જોઈ શકો કે આ મહત્તમ સલામત ઝડપ એ જ્યારે r અને tan θ સરખા હોય તો એ ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. એટલે હવે અહીંયા તમે એમ કહી શકો કે પૃથ્વી પર g ની કિંમત ચંદ્ર પરની તેની કિંમત કરતા એટલે એના કરતા વધુ છે. અને માટે આપણે જોઈ શકીએ કે પૃથ્વી ઉપર વાહનની ઝડપ વધારે મળે, ચંદ્ર ઉપર ઓછી મળે, એટલે કે v1 એ ગ્રેટર ધેન v2 મળે. એટલે આ આપણો બીજો ઓપ્શન એ સાચો ઓપ્શન આપણને મળે. એટલે આ રીતે આ જ્યારે તમારે નક્કી કરવાનું આવે ત્યારે આ પરિસ્થિતિ નક્કી કરવી પડે. હવે માની લો કે આના બદલે એવો પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી પરના જ એક વક્ર માર્ગ ઉપર, ઢાળવાળા એક વક્ર માર્ગ ઉપરથી એક સ્કૂટર અને એક કાર બંનેને ચલાવવામાં આવે તો કોની ઝડપ વધારે મળે, કોની ઝડપ ઓછી મળે, એ પરિસ્થિતિ માંગવામાં આવે તો શું કરશો? તો અહીંયા જુઓ કે તમે મહત્તમ સલામત ઝડપ સમક્ષિતિજ માર્ગ હોય તો ભલે, ઢાળવાળો વક્ર માર્ગ હોય તો ભલે, બંનેમાં તમે જોઈ શકો છો કે એક મહત્તમ સલામત ઝડપના સૂત્રમાં એ વાહનનું દળ ક્યાંય આવતું નથી. એનો અર્થ એ કે વક્ર માર્ગ ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ ઉપર આધાર રાખતી નથી. પરિણામે તમે સ્કૂટર ચલાવો તો ભલે, કાર ચલાવો તો ભલે, કે ટ્રક ચલાવો તો પણ ભલે,
એની જે મહત્તમ સલામત ઝડપ છે એની કિંમત ત્રણેય વાહનો માટે સરખી મળે. એટલે આ રીતે મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ પર આધારિત રહેતી નથી. તો આપણે અહીંયા આગળ આ ઢાળવાળા વક્ર માર્ગે વાહનની ગતિ વિશેની વાત કરી. એકવાર ઝડપથી જોઈ લો કે આમાં શું જોવા કઈ રીતે સૂત્ર મેળવી શકાય. તો કે ઢાળવાળો વક્ર માર્ગ હોય ત્યાં વાહન ગતિ કરતું હોય તો એના ઉપર લાગતા બળો, એમાં પહેલું એક બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ કે જે વજન બળે એમથી હંમેશા આધો દિશામાં હોય. બીજું બળ એટલે સપાટી વડે લાગતું લંબ બળ કે જે સપાટીને લંબ દિશામાં હોય. પરિણામે એના બે ઘટકો મળે, એક y દિશાનો ઘટક એટલે લંબ બળનો y દિશાનો ઘટક એટલે n cos θ, અને બીજો x દિશાનો ઘટક કે જે n sin θ, અને n sin θ એ વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ હોય એટલે કે કેન્દ્રગામી બળ તરીકે કાર્ય કરે. એ ઉપરાંત એ વાહન ઉપર એ સપાટી વડે ઘર્ષણ બળ લાગતું હોય અને ઘર્ષણ બળ આ રીતે સપાટીને સમાંતર દેખાય તો એનો સમક્ષિતિજ દિશા સાથેનો ખૂણો થીટા હોય. પરિણામે ઘર્ષણ બળ F ના પણ બે ઘટક મળે, એક F cos θ કે જે કેન્દ્રગામી હોય અને બીજું F sin θ કે જે ઋણ y દિશામાં એટલે કે વજન બળ mg ની દિશામાં લાગતું. હવે વાહન જ્યારે સલામત હોય સમતોલનમાં હોય તો આ y દિશાના બધા બળોનો સરવાળો શૂન્ય થાય એટલે કે mg બરાબર n cos θ માઈનસ f sin θ મળે. એ જ રીતે જરૂરી કેન્દ્રગામી બળ પણ ત્યાં પૂરતું મળી ગયું હોય તો જે વાહન સમતોલનમાં રહી શકે, અને માટે mv²/r ની કિંમત f cos θ n sin θ જેટલી થાય. આ બંને સમીકરણો ઉપરથી તમે Vmax એટલે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર લાવી શકો √rg × tan θ upon 1 - tan θ. હવે એ ઘર્ષણને કારણે વાહનના ટાયરમાં કંઈક ઘસારો લાગે એટલે કે એને વેરેન્ટેજ કહે. તો એ ઘટાડવું હોય તો ઘર્ષણ બળ શક્ય એટલું ઘટાડવાનું. એ ઘટાડ્યા પછી પણ બીજી એક વસ્તુ કે જો તમે ઘર્ષણાંકને કિંમત શૂન્ય કરી દો તો ઘર્ષણાંક μs બરાબર 0 થાય તો જે અહીંયા આગળ વાહનની ઝડપ મળે એને એની ઓપ્ટિમમ સ્પીડ એટલે કે અપેક્ષિત ઝડપ કહેવાય. અને એ અપેક્ષિત ઝડપ માટે આપણને સૂત્ર મળે Vmax બરાબર √rg tan θ. એટલે આ રીતે આ વક્ર માર્ગે વાહનની સલામત ઝડપનું સૂત્ર મળે. તો આ સાથે આપણે અહીંયા આ પાંચમા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. આમાંનો એક જે બીજો મુદ્દો તમને જોવા મળશે બુકમાં કે જે પ્રોબ્લેમ સોલ્વિંગ માટેના ટુ બોડી ડાયાગ્રામ વાળો, એ મુદ્દાને ક્યાંય ચર્ચા કરવાની જરૂર નથી, એને ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે એ રીત વડે ન કરીએ તો પણ બધા જ કોયડાઓના ઉકેલ તો આપણે સાદી રીતે યંત્રશાસ્ત્રથી લાવી શકીએ. અને પરીક્ષાની દ્રષ્ટિએ એ મુદ્દો એટલો કોઈ અગત્યનો નથી, માટે એ મુદ્દાને આપણે ધ્યાનમાં લેશું નહીં. જે કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરીશું એ સાદા યંત્રશાસ્ત્રથી જ કરીશું. એટલે ટુ બોડી ડાયાગ્રામ વાળા એ જે ફ્રી બોડી પેલા લઈ અને એ પ્રોબ્લેમ સોલ્વિંગની જે બધા મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. આવતી વખતના લેક્ચરમાં આપણે આના પછીના છઠ્ઠા ચેપ્ટર વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.